વડોદરામાં ખાડા અને ટ્રાફિક દિવસે દિવસે વાહન ચાલકો માટે માથાનો દુખાવો છે. તંત્રે ઠેર ઠેર ખોદેલા ખાડાના કારણે એક દુલ્હન અટવાઈ ગઈ. આજવા રોડ પર મનપાના કામને લીધે ભારે જામ સર્જાતા મુહૂર્ત સાચવવા દુલ્હને અજાણ્યા વ્યક્તિ પાસે લિફ્ટ માંગી. ટુ વ્હીલર પર સવાર થઈને દુલ્હન લગ્ન સ્થળે પહોંચી હતી. 15 મિનિટના રસ્તે 45 મિનિટ લાગતા ફોટોશૂટ પણ પડતું મુકાયું. હાલ સોશિયલ મીડિયા પર બાઇક પર જઈ રહેલી દુલ્હનનો વિડીયો ખૂબ વાયરલ થયો છે. ત્યારે તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે. બરાબર છે, સિચ્યુએશન હતી, પણ જે અલ્ટિમેટલી જે વડોદરાની ઓળખ કલ્ચર સિટીની છે તે સચવાઈ ગઈ. 3 જણા દેવદૂતની જેમ આવ્યા અને આ લોકોને ટાઈમસર પહોંચાડી. દેટ વોઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન એવરીથિંગ એલ્સ. એટલે મદદરૂપ થાય એવું વડોદરાનું જે કલ્ચર સિટી છે, આપણે નામ આપ્યું છે, એ ગરિમા સચવાઈ ગઈ. વડોદરામાં દિવસે ને દિવસે ટ્રાફિક જામ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે વિકાસ કાર્યો ચાલી રહ્યા છે તેની માટે ખોદવામાં આવેલા ખાડાને કારણે નાગરિકો ઘણી બધી મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. એવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે, જેમાં એક દુલ્હનને પોતાની કારમાંથી ઉતરીને ટ્રાફિક જામમાં ફસાયેલી હોવાને કારણે ટુ વ્હીલર પર પાર્ટી પ્લોટ સુધી જ્યાં લગ્ન હતા ત્યાં પહોંચવાનો વારો આવ્યો હતો, કારણ કે જાન પહોંચવાની હતી. એ દુલ્હન સ્તુતિ આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું. બેન, સૌથી પહેલાં તો એ સિચ્યુએશન જાણવા માંગીશું કે શું સિચ્યુએશન હતી. એટલે સિચ્યુએશન એવી હતી કે હું રેડી થઈને મારી ઘરે આવી હતી અને પછી હું પાર્ટી પ્લોટ પર જતી હતી ફોટોશૂટ માટે, કેમ કે જાન અને આવવાનું માટે ટાઈમ હતો. અને એમાં થયું એવું કે પછી રસ્તામાં એક સાઈડ ખોદેલો હતો, એટલે વન વે કરી દીધેલો અને 3 જે બસ હતી એ વચ્ચે ફસાઈ ગઈ હતી અને એ લોકોને બસને મૂવ થવા માટે કશું જગ્યા જ નહોતી અને એમાં બધો ટ્રાફિક ઓન ગોઈંગ હતો. એટલે પછી હું ટાઈમ પર ના પહોંચું તો પછી ત્યાં પોખવાનું, મારી મમ્મી બી મારી જોડે હતી, એટલે બહાર જ સ્વાગત કરવા માટે કોઈ જ નહોતું ત્યાં અમારા ફેમિલીમાંથી. તો કોર્પોરેશનને શું કહેવા માંગશો, કારણ કે તમારા જેવા ઘણા બધા લોકો શહેરમાં રોજબરોજ હેરાન થઈ રહ્યા છે. ઓલમોસ્ટ અત્યારે લોકોને અહીંયા પહોંચવા માટે પણ ઘણી બધી ટ્રાફિક જામ અને ખાડા ઠેર ઠેર ખોદેલા છે, તો એને કારણે તકલીફ પડે છે. કોર્પોરેશનને શું કહેવા માંગશો? ખાલી બસ એટલું જ કે થોડું જે મેન્ટેન કરવું જોઈએ રોડને. જે ટાઈમે તમે ખોદો છો એ ટાઈમે મેક શ્યોર કરો કે કામ કમ્પ્લીટ થઈ જાય, એટલે જે સામાન્ય માણસ છે એ લોકોને તકલીફ ના પડવી જોઈએ. કેમ કે એ ટાઈમે કદાચ કોઈ એમ્બ્યુલન્સ હોત તે ચાન્સીસ છે કે એમ્બ્યુલન્સ ટાઈમ પર ના પહોંચી શકતી અને એ ટાઈમે કંઈ બી થઈ શકતું. રાઈટ, મારું તો ખાલી એક લગ્ન હતું, લગ્ન તો કમુહૂર્તે બી થઈ જતા, પણ માણસનો જીવ એ ટાઈમે ના બચી શકતો. હા. તમારા ઘરથી ડિસ્ટન્સ કેટલું હતું, કેટલી મિનિટમાં પહોંચાઈને કેટલો સમય લાગ્યો? મારા ઘરથી બેઝિકલી ભાઈ કાકા ઇટ્સ જસ્ટ 15 મિનિટ્સ, પણ મને લાગ્યો મોર દેન 1 hour પહોંચતા માટે. એક 15 મિનિટની જગ્યા જે હતું ડિસ્ટન્સ, એને મને પહોંચતા જ 1 કલાકથી ઉપર ગયો, કેમ કે ટ્રાફિકમાં જ હું 45 મિનિટ સુધી હતી. ના મારી ગાડી આમ જતી હતી ના તેમ જતી હતી. એટલે તો એ વખતે તમને ટુ વ્હીલર વાળા દેખ્યા ત્યારે રિક્વેસ્ટ કરવી પડી? હા, કેમ કે ઉબર રેપિડો કર્યું તો એમાં કોઈ એક્સેપ્ટ નહોતું કરતું. રાઈટ, એટલે ખાલી ઓપ્શન એ જ હતો કે જે બાઇક જતી હોય એમને કોઈ રેન્ડમ માણસને પૂછવું પડે. થોડું રિસ્કી હતું, બટ આઈ ટુક માય ચાન્સ. હા, થઈ ગયા લગ્ન થઈ ગયા ફાઇનલી. આ સિચ્યુએશન એમ્બ્રેસિંગ તેમના માટે તો છે, એના કરતાં વધારે એમ્બ્રેસિંગ વીએમસી માટે છે અને વડોદરા માટે છે. પાલિકાએ આનું નિવારણ લાવવું જોઈએ જેથી કરીને આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા.